તો ઘણું બધું પરિવર્તન બદલાઈ ચૂક્યું છે. હવે માણસો માનો પહેચાન નથી, બહેન બેટીનું કઈ પહેચાન નથી રહી, અને પરિવારમાં કઈ રીતે રહેવાનું એ પહેચાન નથી, પરિવારની ખરેખર કઈ લઈ જવું એ પણ પોતાની ખબર નથી. માણસો જ્યારે તકલીફ આવે ને ત્યારે સામનો કરવા તરત ત્યાં જવું નથી મળતું. આજના જમાનામાં શું છે કે આ કળિયુગ છે. કળિયુગમાં લેડીઝનો મતલબ અને ઓરતનો મતલબ અને છોકરીનો મતલબ અને માનો મતલબ શું છે, ચાલો જાણીએ. નમસ્કાર, હું અમરકલા, તમારો ભાઈ, તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પર. આજે માણસો કઈ જઈ રહ્યા? આજે માણસો જે ઉખેડામાં પચતી નથી વસ્તુ, એ વસ્તુ શરીરમાં ધારણ કરે છે. તો પસવાની છે કદી? તો કે હમણાં ગુટકા, મસાલા, બીડીથી અધીન માણસો થઈ ગયા છે. કેમ કે ઉઠો એટલે મસાલો, જાગો કંઈક ફરો એટલે મસાલો, ગાડી બાઇક ઊભી રાખો એટલે મસાલો, કોઈ ભેગું થઈ જાય એટલે મસાલો, હરેક વસ્તુમાં મસાલો. એટલે માણસ શું કરે, અંદરથી ખોખલા થઈ ગયા. બહારથી તમને ભલે મજબૂત લાગે, પણ કામ ધંધામાં બી દિમાગ નહીં ચાલે. મોબાઈલ પકડીને બીજી રહે, ગેમ જોવે, 5 વિકેટ કંઈ બી વિડીયો જોવાના, પોતે કામ કરવાની સમજ નહીં પડે. આજકાલ માણસોમાં નશા વસ્તુ બહુ અધીન થઈ ગઈ છે. દેશમાં આપણા અત્યારે બીમારી કેટલી રોજની આવે છે તમને ખબર છે? તમે જાણી છો? આટલા બધા અંદરના પેપ્સા, કાળજું બધું બફાઈ જાય છે માણસનું. ત્યાં છતાં કોઈ સમજવા તૈયાર જ નથી. અને માની વાત કરું, માનું પર્સનલ એમ વાત છે કે અત્યારે જે મૂર્તિ આપણે મંદિરની અંદર બેસાડી હોય એને પગે લાગે, આરતી કરે, જમવાનું ચડાવે છે, બરાબર નહીં? ખોટું નહીં લગાડ, આ રિયલની વાત કરું. અને જે માં કોને કહેવામાં આવે છે? પોતે જન્મ આપ્યો ને આપણને, અહીં ધરતી પર લાવવાવાળી છે ને માં, એનું નામ માં છે, ના કે બીજી માં. અને એ ના હોત ને તમે કોઈ ના આવ્યું, ડાયરેક્ટ કોઈ ઉત્પન્ન થયો છે ના થાય. એટલે એને ઓળખવાની વાત છે દોસ્તો. એની આપણે નહીં ઓળખ્યું તો મતલબ શું છે? આપણે નહીં ઓળખશું તો કોણ અલગ છે? માનો મતલબ શું છે? માં આખા દેશની માં, આખા દેશની જન્મ આલનારી માં, આખા દેશનો વિકાસ કરનારી માં, આખા દેશની અપમાન નથી કરતો. મૂર્તિ બિહાડી એની આરતી કરે છે, એની પૂજા કરે, એની આરાધના કરે છે, એને પગે લાગે છે, એને 36 જાતના 52 જાતના ભોજન ચડાવે છે. માની કોઈ પૂછે છે? માંથી ખાધું કે નહીં ખાધું પૂછ્યું? નહીં પૂછે. કેમ કે શરમ આવે, એને પગે લાગવાથી શરમ આવે. પથ્થરની મૂર્તિને શરમ નથી આવતી, અને રિયલની માં છે એને પગે લાગવાની શરમ આવે છે. આ દોસ્તો હું તમને એક જાણકારી આપું, એક મોટિવેશન આપું. મા બાપ છે ને એ 33 કોટી દેવતાના શરણ અહીંયા જ છે. એને આપણે ઓળખી નથી શક્યા. અને ઓળખે કેવી રીતે? કેમ કે નશાના આથી બની આનું બધું જોયું. ઘણા માણસોમાં સોશિયલ મીડિયા પર હું જોઉં છું. કેમ કે મેં તને યુઝ કરી છોડી દીધી, ટાઈમ પાસ કર્યો. ઓરતનો મતલબ નથી સમજતા. ઓરત કોણ છે? ઓરત આખી સૃષ્ટિનું નિર્માણ કરનાર ઓરત છે. સ્ત્રી, શક્તિ, શિવ. અહીંયા કાળને મારવામાં છે ને બહુ મોટી તકલીફ પડે છે દોસ્તો. એ તો મારી છે, મને કંઈ કાઠું નથી પડતું. કાળ જ્યારે મરશે ને, કાળ, લોભ, લાલચ, મોહ, માયા, ત્યાગ, ત્યારે તમે સફળતા મળશે તમને. બાકી સફળતા નથી મળવાની. જેમ તેમ સફળતા ના મળે. એનું એક કારણ છે. કેમ કારણ હું તમને બીજા બ્લોકની અંદર બતાવીશ. હમણાં બીજી આપણે નવીન વાત કરવાના છે અને વાત કરી રહ્યા છે એની જ વાત કરશું. કેમ કે લાસ્ટ તક બની રહીને કહ્યું, કેમ કે આ વિડીયો એવો છે તમે તમારું કાળ સુધી કંપાઈ જશે. હરેક ઇન્સાનની વાત કરું છું. અત્યારે મા બાપ પડ્યા હોય ને, ખાંસી લેતો હોય ને ત્યારે ભાઈ પડી રહીને શાનું થાય? શું કામ ખાંસી લેશે? બરાબર? તો આવા માણસો વિચિત્ર હોય છે. અત્યારે મને જોવાય નહીં એટલે મેં આ વિડીયો અપલોડ કરું છું. તમે ગ્રુપમાં શેર કરજો. જે બી મા બાપની તકલીફ આપે છે એને શેર કરજો, ખબર પડે મા બાપ કોણ કહેવાય છે. બરાબર ને દોસ્તો? કેમ કે ઘણા બધા માણસોને રિયલ મેં આ જોઈ અને મારાથી નહીં રહેવાય એટલે મેં બ્લોગ ઉતારું છું. અને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જવાહર. બીજા કન્ટેન્ટમાં મળીશું. મારા બ્લોગ તમે અંદર જઈને જોઈ શકો છો. રામ રામ બધા ભાઈઓને.